ગાઈસ તો કેમ છો બધા મોજ મજામાં જઈશે તો આપણે આવી ગયા છે દરિયાની મોજ માંડવા તો આપણે તમને બતાવીએ અહીંયા અમારે પાળ છે દરિયાની બંધારાની આ દરિયામાં પાણી જાય છે તમને બતાવીએ તો આપણે પૂકી ગયા છીએ દરિયા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે પૂકી ગયા છીએ દરિયાની કોઈ બંધારા જો તમે આ અમારો બંધારો છે કંઈક ને આ બાજુ દરિયો છે તો આપણે પૂકી ગયા છીએ તો હાલો આપણે હેઠે જઈને મળી પહેલાં અહીં તો અહીંથી થોડુંક બતાવી દઈએ લોક અમારો બંધારો છે જો તમે પાળી ઉપરથી પાણી જાય છે આમાં આમેલી એક ભાઈ આવેલા આવે છે માછલા પકડી શાક પકડીને આવી રહ્યા છે આ દરિયો છે અમારે જો તમે અહીંથી તમને દેખાય નહીં એટલું પાણી જઈ હાલો આપણે તમને હેઠે જઈને બતાવી કેવો નજારો છે મસ્ત નજારો છે હાલો તમે છેલ્લે સુધી બને રહો તો આપણે હેઠે ઉતરી જશે જો આ અમારી પાર્ટી છે કાંઈ ને આને ભાઈ એક ભાઈ માં શાક પકડે છે અહીંયા વીવડો છે પાણીનો પણ અહીંયા ખારા પાણીમાં મીઠું પાણી આવે અહીંયા વીવડો છે મીઠા પાણીનો અહીંથી બધા પાણી પીવે ને આ કાંઈક અમારો દરિયો છે જો તમે આમ તો આવું આપણે થોડોક રીત પહેલાં આમ જોતા આવી શું બધું છે બગલો બતાતો હોય તો તમે જોઈ લેજો સરખો તમે અહીંયા શાક પકડે છે તમને બતાવું આવેલું હોય તો દેખાડીએ આ કાંઈક લોટ અત્યારે તો બહુ પાણી વધે છે એટલે લોટ બહુ આવે છે પાણીને જો તમે અમે તમને ઓળખું બતાતું હોય છે ને એ શાક આવે છે ને બંધારો વધારે ભરાઈ ગયો દરિયો વધારે ભરાઈ ગયો એવું લાગે છે જો તો અમારા મિત્રો આવી ગયા છે શાક મારવા વાળા જો તમે શાક પકડેલું છે ઘણું ને આગળ તમને થેલીમાં બતાવી કેટલું શાક પકડ્યું છે જો તમે આ શાક આગળ બતાવી તમને કેટલું શાક પકડ્યું જો તમે બાર આમ રાય કોલપા આમાં ઠેકી એમ તો બધું પકડતો લેતો હું જો તમે બે માછલા છે ત્રણ છે એમ તો 5 માછલા છે બે ત્રણ નાના છે ને 2 મોટા છે હા તો આ ભાઈને આપી દઈએ પાછું આપણે માછલાનું એનું બધું હવે તો પાછા આપણે તમને બતાવી પાલે કેટલું પાણી જાય નથી જતું ને કેટલા માછલા મરી જશે તમને હાલો ચાંદુની વિડીયો બના રહેજો એટલે તમને બતાવી અહીંયા માછલા બહુ મરી ગયેલા છે તમને બતાવું હાલો તમે જોજો કેટલા માછલા મરી ગયેલા છે કેમ કે આ મીઠું પાણી ખારા પાણીમાં આવે એટલે માછલા ઠેકીને આવે બહુ એટલે એ માછલા બહુ મરી ગયા છે તો તમને બતાવું હાલો આ કાંઈક માછલા છે બહુ મરી ગયેલા માછલા છે ઘણા માછલા છે જો વાસ બહુ આવે છે આ માછલા છે નીકળ્યા બહુ વાસ આવે છે ઘણું માછલું મરી ગયું કેમ કે આ પાણી આપણે અહીંયા આવે કે નહીં બંધારામાં જાય દરિયામાં જાય કે બંધારાનું પાણી એટલે ઘણું માછલું મરી ગયું અહીંયા વાસ બહુ આવે રહેવાય એટલી વાસ નહીં આવે ઊભું રહેવાતું નહીં તો આવી રીતે કાંઈક પાણી જાય છે તમે જો બંધારાનું કેમ કે આપણે ખેલે જો આ માછલા જો તમે ખાલી મરી ગયેલા છે બધા કેમ કે આ બગલા પછી મરી ગયેલા માછલા બહુ ખાય પાછા પાછળ થઈ ગયા કેમ કે અહીંયા માછલા બહુ મરી ગયેલા છે તમે જોવો તો ઘણું માછલું મરી ગયેલું છે તો હવે આપણે તમને બતાવી કેવી રીતે બધું પાણી જાય રહ્યું તમને થોડાક સીન બતાવી અઘરા પાણી ઉપર ચડીએ આપણે ચડાય એવું છે થોડુંક તો ચડીએ આપણે જોયું ચડાઈ જાય તો ચડાઈ જાય આમાં પડી કાંઈ વાંધો કાંઈ નથી કહેવાય નહીં ભાગે આવું તો નથી હાલો ચડીએ
આજ તો આપણે ઉપર ચડી ગયા છીએ. જો તમે આ પાળ છે, પાળ ઉપરથી ઘણું પાણી જાય છે. હવે આમાં ઉતરતા બીક લાગે છે, કેમ કે ચડાતા તો ચડાઈ ગયું છે. હવે ઉતરા છે નહીં, કેમ કે બહુ પાળ વીમાવાળું કહેવાય. જો તમે આ પાળ કેટલી ઊંચી છે. આ બધા આપણા ભાઈબંધો છે. પાળ ઘણી ઊંચી છે. આમાં ઉતરાતા બહુ વાગી જાય છે. લાલ કોલા જેવા પગ થઈ ગયા છે. જો તમે લાલ સોળ જેવા પગ થઈ ગયા છે. તો તમને થોડોક સરખી રીતે બંધારો બતાવું. જો તમે પડાઈ ગયું છે. તો હવે આ બધું ભૂલી ગયું. બેટી આપી લે. હવે ભાઈ તો પાછા બધું બતાવી. પલ્લી તો ગયા છે આટલા તો નથી. હવે ઘડીક નાઈ નાખીએ. પલ્લી તો ગયા છે. હવે તો ઘડીક નાઈ નાખીએ. બહુ પાણી તાજું છે. હો ભાઈ મજા આવે એમ છે, પણ બહુ તાજું તો લાગે છે. આમાં માછલા બહુ છે. થોડા ખેતો છે એટલે બહુ ભીખ લાગે છે, કેમ કે માછલા ક્યાંથી આવ્યા હોય તો ના થાય. ઘડીક નાઈ નાખીએ. આમાં બધું કરાય છે આમાં. નવાઈ ગયું છે, પડાઈ ગયું તો પછી નાવું પડે કે નહીં. તો હવે આપણે આમ ભાગ્યા છે એ બધું તમને બતાવી કેવો દરિયામાં લોટ અને કેવું વાદળ આમ જો તમે મજા આવે એવું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો આ કંઈક બંધારો છે. માછલું બહુ મરી ગયું છે. પણ તમને કેમ લાગી અમારો વિડીયો? મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવે એવું છે બધું તમે જોઈ શકો છો. આપણા મિત્રો હાલીને વયા જશે, પણ હું અહીં વિડીયો બનાવવામાં ઊભો રહી ગયો છું. તો હવે આપણે આમ ભાગ્ય પાછા જોઈએ. આમ ઘડીક દરિયામાં નાવા જવું છે એવું લાગે છે. નાહી ઘડીક દરિયામાં એવું લાગે તો જવું છે પાછું નગર પાછું, કેમ કે પાણી વધારે છે. તમને દેખાતું હશે. જો પાણી ઘણું આવે છે એટલે પાછું જવાય નહીં એમ. નગર પછી આમાં કાંઈ નક્કી ન રહેવાય. પણ પાણી પીવે છે તમને ખબર. આ ટાટું હા મીઠું પાણી છે. જો તમે અમારો મિત્ર પીવે છે. દરિયાની વસાળે મીઠું પાણી નીકળે છે. તમે જોવો ખાલી અમારો મિત્ર પી લે છે. હવે હું પીવા જાઉં છું. હવે થોડું પાણી આપણે ઘરે પીએ એની જેવું જ લાગે છે, પણ આના થોડો ટેસ્ટ વધારે છે. એક બાઈક પાછી નીકળી. તો આપણા ભાઈબંધને થોડુંક જ પાણી પીધું. તો હવે આપણે જઈએ છીએ પાળા ઉપર. તો તમને દેખાડી પાળા ઉપરથી કેવો મસ્તનો નજારો આવે. તો હવે પાળા ઉપર ચડી જઈએ. આપણા મિત્ર ચડે છે. આ ફેરે તો નિહાણી હતી, પણ ઓલા ફેરે ઉતરતી વખતે આપણે અહીંથી ઉતર્યા હા. તો ઉતરતી વખતે થોડુંક પડાઈ ગયું. હવે આપણે ચડી જઈએ થોડુંક. નિહાણીઓ છે જો તમે. હવે ઉપરનો થોડોક નજારો બતાવજો. અહીંથી પાડેલી અહીંયા બગીચા છે ઉતરાય એવું. તો થોડોક અહીંથી આપણે ઉતરીને બતાવી દો તમને. તો આપણે થોડાક ઉતરી જઈએ હવે. જો તમે ખાલી નજારો કેમ છે, તમને કેમ લાગ્યું? પૂરો કરી દઈએ. તમને કેમ લાગ્યો અમારો વિડીયો? તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને. ને આપણે ફરી મળીએ નવા વ્લોગમાં. આવજો.